બાટલો નહીં મળતો જોય ઓમ શાંતિથી ખાવા તો દે ગમે તે કરો બાટલો લાવો તમે 3 દાડાથી મેં બાટલો નોંધાયો છે હજુ બાટલો મને મળ્યો નહીં 3 દાડાથી હું ધક્કા ખાઉં છું ગોડાઉં ને કે ખેકરજી તમને બાટલો નહીં મળે તો ખેકરજી બાટલો લાવી ચોથી ખરેખર સાચી વાત કરું તમને આ મારી ડોશી એના પિયરમાં સુલા ફૂંચા મરી જશે અને એકણ મને કે ખબર હે બાટલો લાવ નકે નીરું હતું હું ખાવા નહીં આલું તમને એટલે મને ખાવા નહીં આલી તું કાઢી મેલ્યો કંટાળ્યો તો આ મારી ડોશી લે મને હું કે ખબર હે કે તમે ગમે તે કરીને બાટલો લાવો નકે રોધું નહીં હું તમને ખાવા નહીં આલું તો બધા એરી જ ઉપાડ્યો છે એમ ને લે કંટાળી ગયો છું 3 દાડાથી ધક્કા ખાઉં છું એકણ મારે એવું જ છે હાલ બાટલા બદલાઈ ગયો તો ચોકણ એક ભાઈ બંધાઈએ જોતો પણ મેળ ના પડ્યો અલ્યા બાસ્કુજી હું કરવાનું બાટલો લાવો ચોથી યાર હવે તો અમારે ઉપાડ્યો છે યાત્રાય નહીં બાટલોય નહીં અરે માર તો યાત્રા તો ઘણાય પડ્યા છે પણ જોર આવે છે ઓને એવું છે એમ તો હાલો થોડા યાત્રા મને હેડુલ્યા સોના મને શરમ નહીં આવતી ભલા આદમી એટલે અત્યારે સકડીનો રોટલો જ ખાઈને આવ્યો છું એટલે બાટલાનું જો સેટિંગ નહીં થાય બાટલાનું સેટિંગ થતું હોત તો મુના લઈ જોત ચોથી લાવો કો પણ ભલા આદમી ચોક કોન્ટેક્ટ કરો કે યાર વે ખેગારજી એક જગ્યાએ બાટલા છે પણ મળવા કાઠા છે 2 બાટલા ભરેલા છે પતાળમાં નહીં હાલ બાટલો પતાળમાં છે ને તો આ ખેગાર કાઢી લાવશે એવી રીતે રહેવા નહીં એવા તો ચોકણ છે વળી ઘૂમતાઈ જોડે છે એમ ઓએ પણ એ ડાબડી મૂઠો કદીએ ના આવે તમને ના આલે મને બાટલો ઘટાડતે આવડે છે લ્યા એટલે હું માગવા જોયે નહીં હજુ એવું એમ ઓએ તો હેડો કે જતા હો પણ એરા 2 બાટલા નહીં આલે અને કદાચ 1 બાટલો આલ છે તો શું કરશે આપણે કહો હડો આપણા બેન ભાગવો બાટલો એર્યો ભાગવો હા એટલે ભાગવો શીર તો મેળાવે યાર 2 ડોશન ભેગી કરી દેવાની રોજે તાહી એ બસ કઈ 2 ડોશન ભેગી કરશો ને તો લડી મરસી લે અને બાટલો ફોડી રહી હા એ વાત એ હાજી હો એક કામ કરો બસ કઈ હું તો ડોશીન મનાઈ લેવે લ્યા મારો બાટલો નહીં જોતો એવું છે તાણી ચિયો કગરે લ્યા એ ફૂમતે શું કરા કગરવું પડે આપણે એ વાત હાજી તો માર તો યાત્રા ઘણા પડ્યા છે આ થોડો યાત્રા આલજો હો ના યાત્રા નહીં મળ્યો પછી પાછા આલે એની શરમ નહીં રે ભાઈ જો ને તાર હાર છોડ લઈ દેજો ક્ષેત્રમથી હા અમે કોક કરશે એ તો ઓ આ તારી દગાડો મારો વર્ષો ના પાણી ચેવો હેડ્યો છે આવ બંકા આવો ખેગારજી ઊંઘવાની તૈયારી કરે ભૂલ્યા ઊંઘ જ કીતાણી બીજું શું કરે કોડો કોઈ કોમ જ નહીં આતાર તો અમે કોઈ કોમ ના હોય ભલા આદમી હા એટલે તમારે શું કોમ હતું ફૂમતાઈ એક કોમ લઈને આવ્યા છું તમારા જોડે એટલે જો ખેગારજી મને ખબર છે તમે નાની પાડો મજૂરી કરવાનું તમે ભગવાનના માણસો અને આ ખેગારને તમે કદી ના પાડો યાર જો ઝઘડા મેટરો બધું છોડી મેલ્યું છે મેં તમને કહું ઝઘડો નહીં કરવાનો તાણી મેટર નહીં કરવાની તાણી તમારો અહીંથી ખાલી ડગલું નહીં ભરવાનું એટલે ડગલાય હું ભર્યો એવું હા એટલે કોઈ દાડો આ ખેગાર લોટો ભરીને પોણી ના પાવે મને અને મારા માટે ડગલા ભરે ને દોડે એટલે તમારા માટે ડગલા નહીં ભરવાનો તાણી મારા માટે ડગલા ભરવાના છે તો ભરો તમારે ઘેર તો એમાં તમારો ટેકો જોવા છે ટેકો જોતો હોય ને તો પેલી ધોબલી પડી લઈ જોડો ઈ રીતનો ટેકો નહીં જોતો યાર તમે વાતને સમજતા નહીં ભલા આદમી એટલે પણ શું એટલે કહેવાય માંગુ છું કે કાલ મારા ઘેર મહેમાન આવે છે બરોબર મારા છોકરાને જોવા માટે લગભગ 25-30 જણા આવે છે અને વનું રહોડું કરવાનું છે ફૂમતે ઓવે જો મને રોતે પૂછવું આવડતું નહીં તમને કહું બરાબર હું રસોયો નહીં રોધવા નહીં આવવાનું યાર હે તો 25-30 જણા આવવાના છે બરોબર ઈવન માટે રોધવાનું છે અને રોધવા માટે શું જોવે શું જોવે કરિયાણું તો બીજું શું જોવે લ્યા કરિયાણું નહીં કરિયાણા સિવાય તો જુઓ વાહન જોવી વાહન સિવાય તો છે ની રોધવા વાળો જોવે રસોયો એના સિવાય તો બીજું કોઈ ના જોવે બીજું શું જોવે યાર આદમી જેવી વાત કરો છો યાર તો એક વસ્તુ હે જેના વગર રહોડું જ ના થાય ઓહો સમજી ગયો ખેગારજી સમજી ગયો મેઠા વગર આખું રહોડું અધૂરું એના વગર રહોડું ના થાય એટલે હું તો મેઠાની વાત નહીં કરતો યાર તાણી ગેસના બાટલાની વાત કરું છું રોધવા માટે બાટલો જોવો છે મારે કાલ
તમે આડા પગે હોય કણાયા ઓહ એ ના પગે પાછા જતા રહો. ચમ ફૂમતાઈ એટલે બાટલો લેવા આવ્યો છું ભલા આદમી. મારા પાસે 2 બાટલા પડ્યા છે પણ એકે બાટલો આલ્યો નહીં તમને. આ કોરી હશે ના. અલ્યા ફૂમતાઈ મહેમાન આવે છે યાર, થોડું તો સમજો. ખબર પડે છે ખેગરજી, બધી ખબર પડે છે. હા તમે અમારા ચિયા ટાઈમે વખોણ કરો અને ચિયા ટાઈમે ખોદણી કરો ને એ અમને બધું યાદ છે લે. હા અલ્યા તમારું થોડું હાસુ બોલ્યા હોત તો ફૂમતાઈ આલો, પણ તમે ખોટું બોલ્યા છો. તમને ઘેરથી ડોશીએ ગાંઠી મેલ્યા છે બાટલો લેવા. એ ચોકડ મહેમાન આવે છે. હા? દાટલીએ કાઢી મેલો. અલ્યા ફૂમતાઈ ડોશીએ નહીં અરે કાઢ્યો. કેવા બોલતા બોલતા જાતા હતા. ઓએ ખાવાય નહીં દીધું. અલ્યા તમારે શું મારી પંચાયત કરવાના આવે છે? બેસી રહો સોના મોના. અલ્યા ફૂમતાઈ દોત કાઢો છો ભલા આદમી, મારું મન જોણે છે યાર હાલ. લાજ ના આયેલા થોડી કે અલ્યા ફૂમતાઈ એવું નહીં, મારે થોડી મજબૂરી છે યાર. આ તો ડોશીના હાથના રોટલા ખાવાના હોય છે ને એટલે બધું સહન કરવું પડે છે. એટલે આમ તો બધા રોટલા જ ખોય, કોઈ ઢેખાડા ખાતો. આ તો ગરદાય ખાતા છે. ખેગારજી આ તો ખાલી મજાક કરું છું, બાકી આખા વાહમાં ડોશીનો તરાહ હોય ને તો તમારા ઘેર તમારી જ ડોશીનો. જો તમે લાકડા ના લાવો તોય ડોશી તમને બોલે, સણકાવે. અલ્યા ના બોલવાનું બોલે. હે દહીંનું દળાવા ના જો તોય ડોશી તમને ઠપકો આલે, બોલે, રખવા કરે. હે ગરમ પાણી કદાચ છે ના મિલેલો તોય ડોશી રખવા કરે, બોલે. હે અલ્યા સણકા અમે બહાર ઓભળેલા હતી કે આ ખેગાર ને એની ડોશી ચેવું બોલે છે. હે કોઈ બાચી વળ સે મારી ડોશી ઢેસણ ભરી અને બોલે છે કેટલું આ પહાડ જેવડા આદમીને પાછો પાડે છે એટલે લ્યા. હે બાચી વગર આપણા વાહમાં કોઈ આવી ડોશી નહીં, કોઈની નહીં. તમને કહું હું, અને તમારી ડોશી છે ને મર્યાદા જ નહીં રાખતી. હે લગે રે રે. ખરેખર ખેગારજી આ ત્રાસથી તો તમે એક દાડો મરી જાઓ હો ભાઈ. એટલે ફૂમતાઈ ઘણી વખત વિચાર આવે છે પણ પાછો પડી જવું શું કરવું બધું. આવડો પહાડ જેવડો આદમી થઈ અને તું મારા સામે રોવી છે. ચાલ બાટલો બાટલો કોઈ નહીં આલું ઉઠે. રોવી છે કેવા શરમ નહીં આવતી થોડી? પણ નાનું છોકરું રોતું હોય એમ છે કા? કશું મળશે નહીં. જો નીકળો અને બાટલો બાસ્કુજીને મળશે. હા હાસુ બોલ્યા હોત ને તો મળો જ. એ બાસ્કુજી બાટલો મળશે એટલે હા એટલે મારે યાત્રા નહીં એટલે. હા ફૂમતાઈ હે હો વાત ને એક વાત, બાટલો આલો હોય ને તો મને આલજો, અને ના આલો હોય ને તો બેમાંથી કોઈ ના આલતા ના કે મજા નહીં આવે. હું બાસ્કુજીને બાટલો આલવાનો છું. તમારામાં તાકાત હોય તો બાસ્કુજી જોડેથી પડાવો. એટલે તાકાત તો ખેગારમાં ઘણી છે. તો ઘેર ગાંઠકી ઝાકી કેમ દોડ્યો તો? એ ભાઈ નેકડો નહીં યાર. ઘેર તો કોઈ વળતું નહીં. અલ્યા તમારી પેલા મુવાઈ કણાયા શું બાટલો લેવા માટે? તમે વચ્ચે પડ્યા છો કાયદેસર. એટલે બાટલો વતાયો તો કે ને? તે નવાઈ નહીં કરી. મેં વતાયો તો. ફૂમતાઈ 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 હું જાન ભાઈ. ફૂમતાઈ વ્યવહાર તૂટી જાહો. કશો વાંધો નહીં. અમે વળી ચો હાથો હતો વ્યવહાર. હવે ચો ફૂમતી છોકરા પૈણાવા છે. થાળી કશો ના, વાંધો ના, નહીં. બાટલો લઈને બહાર નીકળો. એટલે હું કરી આવો તમે? બહાર નીકળો, ખાલી ખબર પડે તમને. હા લ્યા. લેહો છો. આ તારી ડાબડી મુઠાઈ ખેલ કાઢ્યો છે. એ ફૂમતાઈ અલ્યા હું મરી જાવ લ્યા. હા તે મરી જો. પેલી ઘેર નહીં બેસવા દેતી, મને ખાવા નહીં આવતી યાર. કોક શું કહે આ ખેગાજી મર્યા તા ચીરી એની ડોશીએ બાટલાનું કીધું અને બાટલો તો ના મળ્યો તે બાપડા મરી ગયા. અલ્યા આબરૂ તારી તા હે. કોકની રી કોકના પર કાઢવા આયા છે. બાસ્કેટ બંધ થઈ જાય ને કે ખરેખર મજા નહીં આવે હમણાં. ચમ મજા નહીં આવે શું કરશો? માર ખાવા લ્યા ખોટી હમણાં. ઓ તારી જો કે વયારી જેવી દાદાગીરી કરે છે. પણ બાટલો નહીં તમારા બાનો લ્યા. તો તમાર બાનો છે. મારા બાનો નહીં ને ક્યાં આલુઈ ના. તારી આ તો ફૂમતાઈના બાનો છે. ના લન કોઈ નાલવો નહીં. જો હટો ઉપડો બાસ્કેટ તમે ઉપડો હટો નેકડો ભાઈ. મારા ઓગણે બાટલા નોમે આવતા નહીં તમને કીધું મેં. હટો નેકડો. એટલે મફત નહીં જોતો ફૂમતાઈ પૈસા આલી દે તમને લ્યા. હા એટલે એમ નહીં કેટલા પૈસા થોય એ તમારે? બાત- કેટલા પૈસા થોય છે કોણ? 1 લાખ. હાય ડાબડી મોટો ખેલ કરે છે હવે. ફૂંગરાહોની ગમે એટલા રૂપિયા આલશો ની તો પૈસા આલે અત્યારે બાટલો નહીં મળતો તમને કહું હું.
જો. બાટલાનો ભાવ કર્યો કે તમારો ભાવ કર્યો? સમયનો સમયનો ભાવ કરો તો આડો. હા એ વાત તમે સાચી કીધી હો ફૂમતે. ઓવે. કેવો સમય આવ્યો જોજો લે. એક બાટલા માટે આ કેવા માણસોને મોઢા બોલાવવા પડ્યું છે. અને માણસો ચેવી ચેવી ગેમ રમે છે. જોન્યા વયથી અતાર સોના મોના. પેલી ડોશી કરતા સારું છે મોટું તો આડો નીકળો. કાકા એ ખેગાજી વાત કહું લ્યા. એટલે જોકી અતાર. અસલ વાત છે. હું કહું છું આ ડાબડી મોટો રે ને હમાદાય બાટલો નહીં આલે. તો ઉમઈ નાખશો બાથે પડશું જો. ના તાણી ઊંઘી જાય એટલે મોડા બે બાટલા ઉઠાઈ લેવાસી. ખબર નહીં પડે. હો ગોતા. એટલે બસ કઈ આઈડિયા તો સારો છે હા પણ હાલ નહીં. હા મોડા આવીએ. મોડા એકલા ના આવતા હો ભલા થઈને પછી હમણાં આયા તેવી રીત. ના ના ચોરી કરવા તો એકલો નહીં આવું. હા મને હાથમાં આવજો. સારું હેડો તો. શું કર્યું કે અરે યાર ગમે તે કરીને થોડો તો વળ કર. હા કઈ ન કહું હું તન તું ગમે તે કર આટલું સેટિંગ મને કરી આલ તું ખાલી. અરે એવું હશે તો 200 રૂપિયા હું તને વધારા ના આલ દેયો. અરે 500 રૂપિયા આલ દેયો બસ. તું ખાલી આટલું કર માર ભાઈ. હાર વેડ પૂછ્યું ના પાડે યાર આએ ના પાડે છે. ઓય ઉપાધિ કરી છે ચોથી લાંબો બાટલો. હે બલ્લુ અમાર ફેમિલી વાળાને તો બરોબર છે પણ તારા વાટાને શું કરવો હલે બાટલો. એટલે હું કોઈ ખાવા ખાઉં છું કોઈ હોટલમાંથી નહીં લાવતો મારે રોજ વધુ પડે છે. પણ તું તો મૂળ એકલો ઘરમાં જ છી કે. અરે એકલો જ ખાવા ના જોવે. જેવી વાત કરે તું. એક કામ કર બલ્લુ તું હવે વહેલા 6 વાગે ઉઠી ને તો તારે ને સીધું ઘેર નહીં રહેવાનું સીધું આપણી ડેરી આગળ જતું રહેવાનું અને જે બધા પોટલા પડ્યા હોય ને એ બધા ઉપાડીને ઘેર લાવવાના અને પછી એના સોના થાપી દેવાના. પણ એકી થાપે તારા દોત બધા બહાર પડ્યા છે બોલતે જ પેલા. આઈડિયા આલું શું ભાઈ આ તો તું તને. બાટલાનું કરી ગમે તે કરી બીજી વાત ના કરી. બાટલાનું તો શું કરું હવે. એટલે વાળ નહીં પડે. ના એક રસ્તો છે હું કાઠું જવું પડશે. ચિયો રસ્તો પણ રાતના ચોરી કરીએ બાટલાની. બાટલાની ચોરી લે. હવ એટલે મૂર્ખા તને ખબર પડાશે ગામમાં કોકને ખબર પડી જાય કે એને કોઈની ગેસનો બાટલો ચોર્યો તો એ બધા હસી. 4 દાડાથી આપણે બાટલા પાછળ ફરે છે અને ગેસનો બાટલો મળતો નહીં અને 2 નંબરી આપણા હાથમાં ગેસનો બાટલો આપવા દેતા નહીં તો બીજું કરવાનું શું કેજી. એ સાચી વાત હો બલ્લુ. હા ચોરી જ કરવી પડશે. કશો વાંધો નહીં આપણે તો તૈયાર છીએ ભાઈ. અને બાટલાનું કોઈ યાદે ના રાખે. બલ્લુ હા પણ બાટલો ઉઠાવશે ચોકણથી. અરે ગોમ છે ગમે તે જગ્યાએથી. એક કામ કર મોડા તો આય આપણે 2 તૈયાર થઈ અને બાટલો ઉઠાઈ ગયો. તું મને ફોન કરજે. સારું. કાકા હા ભૂલ છે ને માર કાચીની નહીં. પહેલી વાર માર કાચીની વાત સાચી લાગી. ભૂલ આપણે 2 જણાની છે. વાત સાચી છે. આપણે છે ને હા આટલા વર્ષ ચોરી કરી જે ઘેર આપણે ચોરી કરવા ગયા એ દરેક ઘેરથી ખાલી એક વખત બાટલો ઉઠાઈ લાવ્યો જ ને તો આપણે છે ને આવા સમયમાં બાટલા નેઠો જ ના અને ધંધો કરીને બેસી જો 2 નંબરમાં. એ વાત સાચી છે પણ તને વજન ઉપાડતા જોરાવે છે કે તારા તો આવડી વસ્તુ હોય અને રૂપિયા આટલા બધા આવે એવી ચોરી કરવી છે. તાણે હું ના કહેતો લે ભત્રીજા ગમે તે વસ્તુ હોય ને કોમની જ હોય ભલે લોખંડ્યું આપણે કોમ આવે. બરોબર એટલે તમે ચિયા દાડે મને કીધું કે ભત્રીજા પેલો બાટલો ઉઠાઈ લે એ કોમનો છે. ચિયા દાડે મને કીધું. અરે ભત્રીજા હા તમને ખબર હતી કે આવો સમય આવશે એમ. અરે એ વાત સાચી પણ તાણી એની કોઈ કિંમત નથી. બસ તાણી કિંમત નથી ને એટલે જ આપણે કિંમત કરી નહીં. હા કે ગેસના બાટલા તો છે ને ઓહરી પડ્યા હતા. વાત સાચી છે હજી સુધી મારું મગજ ઠંડુ નહીં થયું. શું કરવાનું પણ હવે ટાઈમ થઈ ગયો છે. હેડા છે એક જણો આવે છે. હા એક જણો આવે છે એટલે એક જણો કોણ આવે છે? આ રહ્યો બાપડો એને ઘેર ત્રાસ છે બાટલા વગર. એટલે ગેસનો બાટલો ઉઠાવવા આપણા હંગાત આવે છે. ઓય ઓય બરોબર આપણે જે ઘેર ચોરી કરવા જા એ ઘેર છે ને 3 બાટલા પડ્યા હશે તો આપણે ઉઠાઈને આવતા રહ્યો. હવે ભત્રીજા એને કીધું એટલે મારો ના ના પડાય. કાકા આપણે 2 જણા હોત ને તો એક બાટલો હોય ને તો કોમ આવી જાય. અરે મોણસ કોમ નો છે તું આવે એટલે જોઈ ખાલી તાણી જેવા તેવા નીકળે. મોઢામાં આવી બોલો છે. બોલે લગીને કોઈ ભોજ નહીં. શું બોલવું શું ના બોલવું કોઈ ખબર જ પડતી નહીં. આ જોકી આ ગેસ વગર રોધી નહીં કહેતા એના પિયરમાં તો સુલામાં ફૂંકો મારી મોઢું કાળું મેસ થઈ ગયું છે. જોકે આ નવા વાય સુલામાં રોતે જોરાવે છે લ્યા તાણે. કાકા વાના કોઈ એકલો નહીં હોય. એ આપણે બધા છે હોય કણ આપણે
એકલા નહીં. શું છે લ્યા? તાણી, આપણે એકલા નહીં વૈકણ બધા ઓભળી આપણે ચોરી કરવાની છે. શું આમ મંડ્યા છો? એ કાકા એક મિનિટ હાલ અરે એમ ડોશીમ બોલતા હતા. અલ્યા ઈયન ડોશી નથી બોલ્યો કે તાર મારી ડોશીને બોલવા આવી રે. એમ નહીં કાકા, હા તમે ઓફડો છો ને હું ઓફડું છું, બરોબર? માર કાચી બોલ્યો, બરોબર? 3 દાડાથી બોલતા હતા, આપણે 2 જણાને ઓફડ્યું. હા આ તો ઓફડતા નહીં તો ઓયને કઈ રીતે ઓફડ્યું? હાલ્યા પણ ભત્રીજા તું એ વિચાર કે ઓની ડોશી કેટલી ઉતવાળી બોલી છે કે આ બેરો વાપરી ગયો અને કાયો છો તાણી ખરેખર બાપડાનો ત્રાસ લાગે છે હો ભાઈ. કાકા